રાજકોટના હીરાસર એરપોર્ટ પર જે ઇમરજન્સી લેન્ડિંગ કરાયેલી ઇન્ડિગોની દુબઈ મુંબઈ ફ્લાઇટ મામલે હવે પ્રાથમિક તપાસમાં મહત્વનું કારણ સામે આવ્યું છે। શરૂઆતમાં સ્મોક સેન્સર એલર્ટને કારણે ફ્લાઇટને તાત્કાલિક રાજકોટ ઉતારવામાં આવી હતી, પરંતુ હવે પ્રાથમિક તપાસમાં કાર્ગોમાં રાખવામાં આવેલા ઓક્સિજન સિલિન્ડરમાંથી ગેસ લીકેજની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે આ સમગ્ર ઘટનાક્રમ અને હાલની સ્થિતિ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા પ્રતિક લીંબાણી પાસેથી। જે પ્રતિકજી, અત્યાર સુધીની તપાસમાં ઇમરજન્સી લેન્ડિંગ પાછળનું પ્રાથમિક કારણ શું સામે આવ્યું છે? જી પ્રેરણા, જે રીતે વાત કરવામાં તો સોમવારે બપોરના સમયે રાજકોટના હીરાસર એરપોર્ટ સાથે મુંબઈથી આજે કહેવાય દુબઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટ છે, તેને ક્યાંક ને ક્યાંક ઇમરજન્સી રાજકોટ હીરાસર સાથે બનાવવામાં આવ્યું, કારણ પ્લેટ જે કાર્ગો વિભાગ છે તેમાં સ્મોક દેખાતા દ્વારા જે કહેવાય કરીને તાત્કાલિક ફ્લાઇટ છે તે રનવે ઉપર આવી હતી, જેને લઈ સમગ્ર જે કહેવાય કે માહોલ ફેલાયો હતો। હજી 194 જેટલા જે મુસાફરો સવાર હતા, જેમાં 7 નવેમ્બર હતા, આજે ફ્લાઇટમાં જયારે જે ધુમાડો જોવા મળતો ક્યાંક જે લોકોમાં ગભરાટ જોવા મળી હતી, સાથે જે પાયલટ દ્વારા સમજી શકતા અને સૂઝબૂઝને કારણે જે ફ્લાઇટ છે તેને તાત્કાલિક રનવે ઉપર ઉતારવામાં આવી હતી, જે બાદ હાલ તેને રિપોર્ટ કરાવવામાં આવ્યો છે। ત્યારે પ્રાથમિક રિપોર્ટમાં જે કહેવાય કે કોઈ કાર્ગો વિભાગ છે તેમાં જે સ્મોક દેખાવાને કારણે જે કહેવાય કે જે ફ્લાઇટ છે તેને લેન્ડિંગ કરાવવામાં આવી હતી। ત્યારે સમગ્ર ઘટના લઈને રાજકોટ જિલ્લાની ટીમ છે, જે કલેક્ટર, પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે દોડી ગયા હતા અને તાત્કાલિક ઘટનાનો પ્રકાર સ્પષ્ટ કરવા માટે અને કવાયત હાથ ધરી હતી। ત્યારે હાલ અત્યારે પ્રાથમિક કારણ કાર્ગોમાં ઓક્સિજન સિલિન્ડરમાં લીકેજ થતા આ સેન્સર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું સામે આવ્યું છે। ત્યારે સંપૂર્ણ ક્લીન ચીટ મળ્યા બાદ છે કે ઇન્ડિગો ફ્લાઇટને છે કે રાજકોટથી ફરી ઉડાન આપશે। જી, ઓક્સિજન સિલિન્ડરમાંથી જે ગેસ લીકેજની આશંકા કેટલા અંશે સાચી માનવામાં આવી રહી છે અને સ્મોક સેન્સરે કેવી રીતે એલર્ટ આપ્યું? જી, જે રીતે પ્રેરણા જે રીતે વાત કરવામાં આવી તો જે મેડબેડ કરીને જે કહેવાય વાયલેટ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું અને જે કહેવાય તાત્કાલિક ફ્લાઇટને રનવે ઉપર ઉતારવામાં આવી હતી, ત્યારે જે કહેવાય અત્યારે હાલ સર્ટિફિકેટ વોઇસ રેકોર્ડિંગની તપાસ કરવામાં આવશે અને સાથે જે દુબઈથી જે મુંબઈ જતી જે ફ્લાઇટ હતી તેનામાં જે મુસાફરો છે તેને ઘણા સ્થળે ખસેડવામાં આવે છે। હાલ પણ જે કહેવાય કે અત્યારે જે સ્મોકની જે વાત આવી રહી હતી, ક્યાંક જે પાયલટના કાર્ગો વિભાગનો સ્મોક દેખાયો હતો, તે બાદ જે કહેવાય કે આ સમગ્ર જે ઘટના છે તે બની હતી, પણ હાલ અત્યારે જે કહેવાય કે પ્રાથમિક રિપોર્ટમાં જે સામે આવ્યું છે કે જે ઓક્સિજનને કહેવાય કે જે ઓક્સિજન સિલિન્ડરમાં ગેસ લીકેજ થતા પ્લેનનું જે સેન્સર હોય છે કાર્ગો વિભાગમાં લાગેલું, તેમાં જે કહેવાય કે એલર્ટ આપવામાં આવ્યું હતું અને એલર્ટના પગલે જે પાયલટ દ્વારા જે કહેવાય સમય સૂચક ને સૂઝબૂછપૂર્વક પ્લેન છે તેને રનવે ઉપર ઉતારવામાં આવ્યું તાત્કાલિક। જી, ફ્લાઇટને ફરી ઉડાન ભરવા માટે કઈ પ્રકારની ટેકનિકલ ક્લિયરન્સ જરૂરી રહેશે અને તેમાં કેટલો સમય લાગી શકે છે? હાલ જે હીરા વાત કરવામાં આવે તો હાલ અત્યારે તપાસ જે પ્લેન છે તેની તપાસ ચાલુ રહેલી છે। સંપૂર્ણ ક્લીન ચીટ મળ્યા બાદ જ આ ફ્લાઇટ છે તેને ઉડાન ભરી શકશે, પણ હાલ સુધી સંપૂર્ણપણે ક્લીન ચીટ મળી નથી, માત્ર ને માત્ર પ્રાથમિક સામે આવ્યું છે। ત્યારે હાલ આ બાબતે જે ટેકનિશિયનો છે તેના દ્વારા અત્યારે કવાયત હાથ ધરવામાં આવી છે અને શું કારણ હતું જે સ્મોક દેખાવાનું અને પાયલટ પાસેથી નિવેદન લેવામાં આવી રહ્યા છે અને આ બાબતે તપાસ પણ કરવામાં આવી રહી છે। જી પ્રતિકજી, ખૂબ ખૂબ ધન્યવાદ, તમે અમારી સાથે જોડાયેલા રહેજો। હવે સમાચારમાં આપણે આગળ વાત કરીએ રાજકોટની, તો ગુજરાત પોલીસના સે નો ટુ ડ્રગ્સ અભિયાન વચ્ચે રાજકોટમાંથી એક ચિંતાજનક વિડીયો સામે આવ્યું છે।